હલો એવરીવન. વરસાદી માહોલ હોય અને ગરમા-ગરમ, ચટપટું અને ક્રિસ્પી કંઈક ખાવાનું મન ન થાય એવું તો બની જ ન શકે. એટલે આજે આપણે બનાવવાના છીએ બહારથી એકદમ કરકરા અને અંદરથી સોફ્ટ એવા ટેસ્ટી મસાલા દાળ વડા. પણ આજે આપણે એને હેલ્ધી ટચ આપશું. મસાલા વડાની સાથે આપણે પાલકનો પણ યુઝ કરશું જેથી એ બેલેન્સ થઈ જાય. તો આજે હું તમારા માટે લઈને આવી છું બિલકુલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ, સ્ટ્રીટ સ્ટાઇલ, સુપર ક્રિસ્પી ચણા દાળ પાલક વડાની રેસીપી. જો તમને તીખું ચટપટું ખાવાનું પસંદ હોય તો તમે આ મસાલાવાળા જરૂરથી ટ્રાય કરજો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો આ ક્રિસ્પી દાળ પાલક વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ એટલે કે 250 ગ્રામ ચણાની દાળ લીધી છે. ચણાની દાળને આપણે 6 થી 8 કલાક માટે પલાળવાની છે. મેં ચણા દાળને પહેલેથી જ પલાળીને રાખી મૂકી હતી. તો દાળ આ રીતે ફૂલી જશે અને જ્યારે તમે એને તોડશો તો ઇઝીલી તૂટી રહી છે. મતલબ ચણા દાળ એકદમ સોફ્ટ છે મસાલા વડા બનાવવા માટે. દાળનું બધું જ પાણી નીકાળી લેવાનું છે અને એક સ્ટ્રેનરમાં લઈ લેશું જેથી જેટલું પણ પાણી છે એ ડ્રેન આઉટ થઈ જાય. દાળમાં પાણી બિલકુલ પણ ના રહેવું જોઈએ, નહીતર તમને વડાનો શેપ દેવાનું મુશ્કેલ થઈ જશે અને વડા જે છે એ તેલને એબ્ઝોર્બ કરી લેશે. હવે આ દાળમાંથી 2 ચમચી જેટલી દાળ અલગ નીકાળી લેશું. એનો યુઝ હું તમને આગળ બતાવીશ. હવે લેશું એક ગ્રાઇન્ડિંગ જાર. એમાં આપણે દાળને એડ કરશું. સાઉથમાં આ વડા ખૂબ જ ફેમસ છે, દરેક સ્ટ્રીટ પર તમને આ જોવા મળશે. હું તમને એક ટ્રીક પણ બતાવીશ કે એનાથી મસાલાવડા એકદમ ક્રિસ્પી બનશે અને એક ટીપું પણ તેલ એબ્ઝોર્બ નહીં કરે. હું અહીંયા એડ કરી રહી છું આખા ધાણા અને આખું જીરું કાચું લીધેલું છે 1 મોટી ચમચી. 6 થી 7 લસણની કળીને ટુકડામાં કટ કરીને લેશું. 2 ચમચી આદુ અને લીલા મરચાંને ઝીણા સમારીને લેશું. અહીંયા મેં સૂકા લાલ મરચાં લીધા છે, એને પણ નાખી દેશું. જો તમે વરિયાળી પસંદ કરતા હોય તો આ સ્ટેજ પર એને પણ એડ કરી શકો છો. હવે બધી જ વસ્તુને દરદરી પીસવાની છે, ફાઇન પેસ્ટ નહીં બનાવીએ. તો જો પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. બધા જ મિક્સને એક મોટા વેસલમાં નીકાળી લેશું. જો તમને મન થયું હોય અને દાળ પલાળી ન હોય તો દાળને તમે ગરમ પાણીમાં અડધોથી 1 કલાક માટે પલાળીને રાખી મૂકો તો પણ તમારું કામ થઈ જશે. હવે આમાં એડ કરશું બચાવીને રાખેલી ચણાની દાળ. ઓથેન્ટિક વડામાં તમે જોશો તો થોડીક આખી ચણાની દાળ જોવા મળે છે. હવે મસાલા વડાને પ્રોપર બાઇન્ડિંગ દેવા માટે હું અહીંયા યુઝ કરી રહી છું 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ. આ નાખવાથી મસાલા વડા છે એ વધારે ક્રિસ્પી બને છે. ઠંડા થયા પછી પણ એ ક્રિસ્પી જ રહેશે. જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો 1 ટેબલસ્પૂન બેસન અને 1 ટેબલસ્પૂન સૂજી એડ કરી લેજો. હવે આમાં જશે અડધી ચમચી હળદરનો પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ નાખશું. 6 થી 7 કઢી પત્તાને ટુકડામાં કટ કરીને લીધા છે, એને પણ એડ કરી લેશું. હવે એમાં એડ કરીશ મીડિયમ સાઇઝની ડુંગળી, રફલી ચોપ્ડ કરી લીધી છે. તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી લો. અને સાથે જ એડ કરશું બહુ બધી બારીક કટ કરેલી કોથમીર. હવે આમાં એડ કરશું 3 મોટા કપ બારીક કટ કરેલી પાલક, કારણ કે આ વડાને આપણે થોડું હેલ્ધી ટચ દઈ રહ્યા છીએ. અને લાસ્ટમાં એડ કરશું સ્વાદના અનુસાર મીઠું. હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. ડુંગળી અને પાલકમાં થોડું પાણી તો હોય જ છે, તો તમારે બિલકુલ એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નહીં પડે. કદાચ તમને એવું લાગે કે મિક્સ થોડું પતલું થઈ ગયું છે તો એમાં થોડી સૂજી અથવા તો ચોખાનો લોટ કે બેસન મેળવી લો. હાથને થોડા પાણીવાળા કરશું અને લીંબુની સાઇઝના બોલ બનાવી લેશું. હથેળીના વચમાં હલકું પ્રેસ કરતા જઈને ટિક્કી જેવો શેપ આપી દેશું. પેટી બનાવીએ છીએ ને સેમ એ જ રીતના ચારે બાજુથી થોડી થિકનેસ અને સ્મૂથ નથી બનાવવાની, આવી જ રીતે દરદરું ટેક્સચર રહેવું જોઈએ. એ જેવા તેલમાં જશે કે અંદર સુધી સરસ રીતે તળાઈ જશે અને તો જ એ ક્રિસ્પી બનશે. તો બિલકુલ ફ્લેટ કટલેટની જેમ બનાવવાની જરૂર નથી અને આ જ રીતના બને છે આ વડા. જો તમારે આ રીતના વડા ન બનાવવા હોય તો તમે કોઈ પણ કોટનનું કપડું લઈ લો, નાની વાટકી પર એને ફિટ કરી લો, ટાઈટ રાખો અને એના ઉપર મિક્સ નાખી દો. હળવેથી ફ્લેટ કરતા જશો તો પણ આ વડા બનીને તૈયાર થઈ જશે. જેવી રીતે આપણે મેંદુ વડા બનાવીએ છીએ સેમ એ જ રીતના આ પ્રોસેસ બહુ જ ઇઝી છે. તો હું એક એક બનાવતી જઈશ અને ફ્રાય કરતી જઈશ. અહીંયા મેં તેલને ગરમ કરવા માટે પણ મૂકી દીધું હતું. મીડિયમ હીટ પર ગરમ કરી લેવાનું. તેલ ન તો વધારે ઠંડુ હોવું જોઈએ ન તો વધારે ગરમ. એક એક કરી અને વડાને આપણે તેલમાં ડ્રોપ કરતા જશું. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખશું અને 2 મિનિટ માટે એને બિલકુલ ટચ નહીં કરીએ. 2 મિનિટ પછી એવું લાગે કે વડા થોડા ફર્મ થઈ ગયા છે અને તેલમાં બબલ્સ પણ ઓછા થવા લાગ્યા છે તો ચમચીથી એને ફ્લિપ કરી લેશું અને બંને સાઈડ અલટાવતા પલટાવતા જઈને એકદમ ક્રિસ્પી કરારા ફ્રાય કરી લેશું. તો આ જુઓ, આપણા મસાલા પાલક વડા ફ્રાય થઈને બિલકુલ છે તૈયાર. તો તમે જોઈ શકો છો એનો સુપર કલર, ક્રિસ્પી ક્રન્ચીનેસ ટેક્સચર બન્યા છે ને એકદમ સુંદર. જેમ તમે જોઈ શકો છો કે તેલને બિલકુલ પણ એબ્ઝોર્બ નથી કર્યું અને અહીંયા આપણે એબ્ઝોર્બમેન્ટ પેપરની પણ જરૂર નથી પડી. તો આવી જ રીતે આપણે બીજો
બેચ પણ ઓઇલમાં ફ્રાય કરી લેશું અને એ પણ ફ્રાય કરીને તૈયાર કરી લીધો છે. અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી મસાલા પાલકવડા બનીને તૈયાર થઈ ગયા છે. જેટલા ટેસ્ટી છે એટલા ફ્લેવરફુલ પણ છે. બહુ જ સારી ફ્લેવર તમને આમાં મળશે અને હેલ્ધી પણ છે. હું તમને તોડીને પણ દેખાડું છું. થોડો ટાઈમ પછી હું એને તોડી રહી છું. તેમ છતાં એકદમ ક્રિસ્પી છે. ગરમ ગરમ ખાશો તો ઉપરથી ઓર ક્રિસ્પી લાગશે. હું એને લીલી ચટણી અને ફ્રાઈડ મરચાંની સાથે સર્વ કરી રહી છું. તમે ટોમેટો કેચઅપની સાથે પણ સર્વ કરી શકો છો અને ચા સાથે તો એનું કોમ્બિનેશન જોરદાર લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધા ખુશ થઈ જશે. તો ઉમ્મીદ કરું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. જલ્દી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.